સીતારામ બધાઈને. આજ વાગી ગયા છે 4:45 અને દિવાળી આવી ગઈ. જોસ્તાને ગઈ હતી બપોરે. આજે હુવાનો વારો નતો આવ્યો. આઈબ્રો કરાવી આવી અને હેર કલર કરાવવા ગઈ હતી. 3 મહિના થયા. બા વયા ગયા. એ 1.5 મહિનો 1.5 મહિના એને થયા. ની પેલા મહિનો દી આમ તો બહુ વાંધો ન આવે, પણ જોબ કરતા હોય ને એટલે બધા પછી કીધે રાખે સ્ટાફના કે જોસ્તાબેન આમ હું રહેતા હોય હાવ. તો દિવાળી આવી ગઈ. આજે આપણે જ્ઞાનની વાત નથી કરવી. આજે આપણે આપણો જ સત્સંગ કરવો છે, સામાન્ય જીવનનો. ઘણી વખત છે ને બધા પછી બોરિંગ થઈ જાય કે જોસ્તાબેન જ્ઞાનની જ વાત કરતા હોય. સાચું કહું ને કે મને છે ને બ્યુટી પાર્લરનો જરાય શોખ નહીં. પછી આમ બહુ એકદમ આમ અપ ટુ ડેટ થઈને રહેવું ઠીક છે. આપણે વ્યવહારિક રીતે આમ વ્યવસ્થિત રહેતા હોય, જોબ કરીએ એટલે બધાની હારે રહેવું પડે, પણ બહુ પછી ઓવર ન ગમે. પછી બેનો હું તો આજે જોતી હતી બ્યુટી પાર્લરની અંદર કોઈ ખીજાતા નહીં મને. તમે જાતા હોય ને તો એ ક્યારની વાત હતી. મને એક ટાઈમ આપે ને એ જ ટાઈમે હું જાઉં. તો એ પછી બ્યુટી પાર્લરવાળા બેન એમ કહેતા હતા કે બેન ક્યારની આમ કરો ને ઓલું કરો ને આ કરો ને 5-5 હજારના બિલ કરીને જાય. બોલો, 2 રૂપિયા રીંગણામાં ઉતરાવશે, શાકભાજીમાં ઉતરાવશે બેનો, પણ બ્યુટી પાર્લરમાં જાય એટલે ત્યાં 1 રૂપિયો ઉતરે નહીં. દવાખાનામાં જાય 1 રૂપિયો ઉતરે નહીં. રિપોર્ટ કરાવવા જાય 1 રૂપિયો ઉતરે નહીં. કહેવાનો અર્થ એટલો જ છે કે આ બ્યુટી પાર્લર જે છે ને એ આપણા વધારાના ખર્ચા છે. ન કરીએ તોય હાલે. હવે છે ને અકાળે આપણા વાળ છે એ સફેદ. મને તો સાંભળે છે કે લગભગ મને બહુ મજા નહોતી. મારો નાનો છોકરો છે ને 1.5 વર્ષનો હતો ત્યારે બહુ બીમાર, મૃત્યુના મુખમાંથી ઊભી થઈ એમ કહીએ તો હાલે એટલી જિંદગી મળી. પાછી અહીંયા એક ગાંઠ થઈ ગઈ હતી મોટી બધી અને થોડુંક મેજર પ્રોબ્લેમ હતો. એ 1.5-2 વર્ષ સતત એની દવા ચાલુ મેં કરી. એટલે ગરમ દવા લઈ ગઈ ને ત્યારના મારા બધા હેર જે છે તોય હવે તો પાછા કાળા, ખબર નહીં શરૂઆતમાં અડધા કાળા શરૂઆત પછી આવવા માંડ્યા છે, પણ ત્યારના વાળ મારા એવા છે. પણ હું હમણાં છેલ્લા થોડાક સમયથી હેર કલર કરું છું. બધાય ખરાબ લાગે અડધા કાળા ધોળા ને એવા, એટલે જોબ કરતા હોય. ઈશ્વરે જે આપણને આપ્યું છે ને ચાંદીના વાળ, એ ઉંમર પ્રમાણે 60 વર્ષ પછી તો લગભગ એ સૂટ થાય આપને. પણ પછી બધાય બહુ કીધે રાખતા હોય કે નાની ઉંમરે, હમણાં જ કોકે કમેન્ટ કરી હોય બેન તમે તમારી જાતને બહુ મોટા ન માની લ્યો, હજી તમે નાના જ છો. નાના જ છીએ હજી, વૃદ્ધાવસ્થા આવ્યા તો મન તો ઘરડું કોઈ દિવસ થતું જ નથી અને શોખો હોવા જ જોઈએ. આપણે આપણા માટે ના જીવીએ તો આપણે કોના માટે જીવીએ. એટલે આજે જ્ઞાનની વાત નહીં, આજે આપણા જીવનની વાત. શોખ હોવો એ બહુ સારી વાત છે. આપણા ખુદ માટે તૈયાર થવું, બીજા માટે શું કામ તૈયાર થઈએ આપણે? કોકને દેખાડી શું કરવું છે? કોક માટે તૈયાર થઈ અને આપણે શું કામ છે? એટલે આપણે જાતને ગમવા જોઈએ, આપણે મનને ગમવા જોઈએ. અને મનને તો આપણે સરસ મજાના ભગવાને બનાવ્યા જોઈએ. તો બહુ તમે ગમે એટલો પેલું ફેશિયલ કરાવો, મોઢા ધોવડાવીએ આપણે જેને કહીએ, પછી ગમે એ કરાવો ને દૂધે ધોયા કોયલા ઉજરા ન થાય. ઈશ્વરે રંગવર્ણ આપને આપ્યા છે ને પૃથ્વી પર. 3 પ્રકારના મનુષ્ય બનાવ્યા છે ઈશ્વરે. તમે જુઓ 3 ખંડ છે આપણા: એશિયા ખંડ, યુરોપ ખંડ અને આફ્રિકા ખંડ. યુરોપની અંદર બધા ધોળી પ્રજા છે, બધા ધોળિયા. આફ્રિકા ખંડની અંદર બધા કાળિયા છે. અને આપણા જે એશિયા ખંડ છે, આપણો ભારત દેશ જ્યાં, એની અંદર ઘઉંવર્ણી પ્રજા છે, એમાં આપણે આવીએ છીએ. હવે તમે આફ્રિકા ખંડના હબસી લોકો, ગમે આ જે કાળિયા લોકો છે, એ ગમે એટલું સજજે જશે છતાં એ ધોળા નહીં થાય. એટલે ધોળા કાળા એ તો આપણા મનના રોગ છે. પછી ઘણી વખત આપણે એમ કહેતા હોઈએ કે મન હારા હોય તો સારું ને રૂપનું કંઈ કામ નથી. પણ અત્યારે તમને સાચું કહું ને, માણસને રૂપાળું માણસ જ ગમે. છોકરી જોવા છોકરાને મોકલીએ, છોકરીને છોકરો જોતો હોય ને તો એને બેયને રૂપાળા જ ગમે છે. કાળું કોઈને ગમતું નથી. પણ માણસના હૃદયને કોઈ દિવસ જોતું નથી. મન મેલા તન ઉજળા, એથી તો કાગા ભલા, મનય મેલા તનય મેલા. ઓલા બગલા છે ને ધોરા ફૂલ જેવા હોય, પણ એના કામ જે છે એ કાળા છે. ઉઠે ત્યાંથી એનો ખોરાક માછલીનો છે. જળાશયમાંથી બધી ઇન્દ્રિયોને એકત્રિત કરીને માછલી ખાતા હોય. કાગડા એનાથી ભલા, કાળા પોતે કાળા ને એના કામે કાળા. એટલે
રૂપ રંગ હામું ના જોઈએ. તહેવાર આવે છે તો બધાયની હારે આપણે રહેવું પડે હળીમળીને. ને હવે બાને પોણા 2 મહિના થઈ ગયા. કોક મને કહેતું હતું બેન તમારા બા ગુજરી ગયા છે તો તમે દિવાળી કરશો? બેન અમારા બા જે છે ને ખૂબ સરસ જિંદગી જીવીને ગયા છે. 100 વર્ષની ઉંમર જીવીને ગયા છે. ખૂબ સુખી જિંદગી જીવી છે બાએ. છેલ્લે મને યાદ છે ત્યાં સુધી જે દિવસની 20 વર્ષ થયા તો હું જોબ કરું છું, અને તે દિવસની બાને કોઈ આર્થિક સ્થિતિ ખરાબ નહોતી. મારી ઓલાની અંદર હું કમાઈ અને છેલ્લા 10 જ વર્ષથી બાને પછી મગજમાં યાદ ન રહેતું ને એટલે વ્યવહાર મેં લીધો. નહીંતર પૈસા મારો પગારે હું બાને દેતી અને પોતે વ્યવહાર ચલાવતા, ઘર ચલાવતા, ઘરની અંદર બધા પૈસા હું બાને કમાઈને દેતી ને અજીતય દેતો, એમાંથી પોતે ભેગાઈ કરતા ને ઘરે ચલાવતા ને બધું કરતા. એટલે બાએ તો સારી જિંદગી જીવી છે. અને છેલ્લે બાને સરસ મજાના 11 દિવસ અમે ઉજવા ને તો સરસ મજાના ચોખા ઘીના લાડવા અને મોહનથાળ ને બધું બધાને જમાડ્યું છે, ખવડાવ્યું છે. બહુ સરસ કર્યું છે. બાને 2 મહિના દિવાળી આવશે એટલે થઈ જાહે પૂરા. અને બહુ જાજો શોખ જે છે ને એ જમને વાલો, બહુ જાજો શોખ રખાય નહીં. ઉંમરલાયક હતા. બાના જવાના દિવસોય હતા. માવતર તો 100 વર્ષે જાય ને તો એ કાળ જ કહેવાય. એની યાદો જીવનની અંદર હંમેશાને માટે આપણા તાજી રહીએ. એની છત્રછાયા નીચે આપણે હંમેશાને માટે સુખી રહીએ એ બરાબર છે, પણ જાજો શોખ ન રખાય. હું શોખ રાખીને બેહું એટલે મારી પાછળની આખો પરિવાર જે છે એને શોખ રાખવો પડે. એટલે હું જ મૂકી દઉં શોખ તો બધાય મૂકી શકે. એટલે હા, હું દિવાળી કરીશ અને બધાય કરશે. અને બા તો જીવતા કહેતા કે મારી પાછળ કોઈ દુઃખી ન થતા, આમ ન થતા. મને તો બહુ જ કહેતા કે મારી પાછળ તું રોતી નહીં, બહુ દુઃખી ન થતી. તે તો બહુ મને સારી રીતે સુખી જીવન આપ્યું છે. આપણે છે ને જીવતા દુઃખી કર્યા હોય ને મા બાપને, પછી એ મૃત્યુ પામે ને પછી આપણો જીવ છે ને એની યાદની અંદર આપણે યાદ કરી અને દુઃખી થાય. એટલે મને તો એ કંઈ યાદ એની નથી આવતી કે મેં મારી માને દુઃખી કરી છે. 32 વર્ષનો અમારો ઘરનો એક કોક મને કમેન્ટ કરીને કહેતું હતું કે તમારા બા જે છે ને એ કમાઈને દેતા એટલે તમને વાલા લાગતા. ભાઈ, હું 32 વર્ષથી આ વિડીયો નથી બનાવતી, 2 જ વર્ષથી આ બનાવું છું. અને 1 વર્ષ તો એમાં મારે વિડીયો બનાવવાની અંદર મારા એકલીના વિડીયો હતા. બાને તો હું ક્યારેક ક્યારેક જ લેતી. એટલે બાને તો રમકડાની જેમ મારી યારે રમતા ને એને ગમતું ને એટલે મસ્તી કરતા કરતા વિડીયો. બાનું કંઈ માધ્યમ જ નહોતું. અને કમાઈને દે તો એ તો સારી વાત છે. માં છે મારીને હું તો એમ કહું છું કે જો આપણા ઘરની અંદર રહેતા વૃદ્ધો જો કમાતા હોય અને વગર મહેનતે કમાતા હોય તો આ કામ બધાએ કરવું જોઈએ. પૃથ્વી પર વસતા તમામ લોકોએ આ કામ કરવું જોઈએ કે પોતાના ઘરની અંદર રહેતા દરેક વૃદ્ધોને વિડીયોમાં લેવાના, એના દ્વારા કમાવાનું, અને એ કમાણી જે છે એ પાછી એની પાછળ વાપરવાની. એટલે પહેલું તો એક તો વૃદ્ધાશ્રમમાં કોઈને ન મૂકવા જવા પડે. આપણે એને લાડકોટથી સારી રીતે રાખીએ એટલે એ પોતે દુઃખી ન થાય. અને તો પૃથ્વી સુંદરવન બની જાય, પૃથ્વી પરનું સ્વર્ગ બની જાય. આ તો બહુ સારી બાબત છે. જો આવો વિચાર મને એવો વિચાર કદાચ બધાને આવે કે આપણે આપણા ઘરની અંદર રહેલા મા બાપને લઈએ ભેગા અને એની સાથે વિડીયો શૂટ કરીએ ને એમાંથી કંઈ આવક થાય તો બહુ સારી બાબત છે. હજી બેન જેની મને કમેન્ટ કરી છે, એટલી ને એટલી કમાણી છે, ઉલટાની બાના આશીર્વાદથી વધી છે, એમાં કોઈ ઘટ થઈ નથી. બા વયા ગયા, મને એટલા આશીર્વાદ દેતા ગયા છે કે કમાણી મારી તો વિડીયોની તો વધી જ છે, પણ ઈશ્વરે મારા સંતાનોમાં ખૂબ કમાણી આપી છે. એટલે પેલું કહેવત છે કે માણસને જે છે ને દૂધ આપીએ ને તો આપણી અંદર એને ખોચા કાઢવા હોય ને તો એની અંદરથી પૂરા કાઢે. એટલે કોક આવું હોય, બધા આમ નથી કહેતા, બધાને તો ખબર જ છે ને વાસ્તવિક જીવન ખરેખર હું હોય ને એ તો મારા ભેગા ચીરિયા હોય ને એને ખબર હોય. અત્યારે કરોડો રૂપિયા મા બાપ પાસે છે ને એવા મેં જોયા છે, એ એકલા મરી જાય છે ને ત્યાં સુધી છોકરા આવતા નથી. કરોડો રૂપિયા અત્યારની પેઢીને રૂપિયાની કંઈ પડી જ નથી, એકલું જીવવું છે. આ તમે જોજો, સમાજને બહારથી જોજો, એક વખત ડોક્યુ કરજો. મેં તો આ 22 વર્ષથી આ બહારની દુનિયામાં ભાટકું છું ને, નોકરી કરું છું ને, એટલે મને ખબર છે કે મા બાપ પાસે કરોડોની સંપત્તિ છે, છોકરા એની રીતે જીવે છે, મા બાપ એની રીતે જીવે છે. હાજા માંદા થાય તો કોઈ આવતું નથી. 3-3, 4-4 દીકરા હોય તો મોઢા જોવાય આવતા નથી. મા બાપ મરી જાય તો એ પાડોશી ફોન કરે છે કે તમારે
બાપુજી વયા ગયા છે, જલ્દી તમે આવો. ત્યારે એ બધા એકબીજાને ફોન કરીને ભેગા થાય છે. 11 દિવસનું કોઈ કરતા નથી, 5-6 દી રોકાઈને હાથમે દે પૂરું કરીને વયા જાય છે. જુઓ અત્યારની પેઢીને એ પેલાના હતા કે મા બાપના ખાનદાની આપણે એના મકાન મળે ને એની જમીન મળે ને એના પૈસા મળે. હવે ને પેઢીને પોતાની અંદર ટેલેન્ટ છે કમાવાનું. એ ગમે એમ કરીને એ ભૂખે મરશે ને તો એ આહુ હાહરા નમશે નહીં. અને કદાચ આહુ હાહરા ગમે એટલું દેહે ને તો એ અત્યારની પેઢી એની કિંમત નહીં કરે. આ અત્યારની પેઢી છે ભાઈ, આ સ્માર્ટ પેઢી છે. તમે ગમે એટલું કરીને સંતાનો માટે અત્યારે આપણી પેઢી માટે, આ નવી પેઢી છે, નવી જનરેશનની વાત કરું છું, એને કંઈ પડી જ નથી પૈસાની કે તમારી કાંઈ. એટલે આ તો તમારો ભ્રમ છે. કદાચ મને જાણે કીધું હોય એનું કે બા કમાઈને દેતા હોય એટલે વિડીયો બા વાલા લાગતા હોય. વાલ આવવું અને અંદરથી લાગણી હોવી ને એ અલગ વાત છે. બા મને વાલા લાગે એ કમાઈને દેતા હોય, પણ બાને હું ક્યારે વાલી લાગતી છું એ જોયું હતું આગળના વિડીયો બધાય. ક્યારેક તમારે જો હું કમેન્ટનું જવાબ મને અંદરથી તકલીફ નથી થતી, હું તો ખાલી ક્યારેક મને યાદ આવે ને તો હું કહી દઉં કે માણસની મગજની અંદર કેટલી હદે આવી માનસ વિકૃતિ ભરી છે એ સમજાતું નથી. અને એક તો સારી બાબત એ છે કે વિડીયોના માધ્યમથી આપણે આપણા મા બાપને સમાજની અંદર લઈ આવીએ, એને સોશિયલ મીડિયાની અંદર લઈ આવીએ, એના જીવને આપણે મોકળો કરીએ, એને આ આધુનિક ઉપકરણોથી વાકેફ કરીએ, એ તો બહુ સારી બાબત છે. એટલે બધાએ આ પ્રયોગ કરવા જેવો છે. ખરેખર હું મસ્તી નથી કરતી, પણ આપણા ઘરની અંદર આપણા પ્રૌઢો વૃદ્ધો કોઈ પણ હોય તો ખરેખર આ કર્યા જેવું છે. અને જો મારે તો દિવાળી જ આવી ગઈ, એર કલર ને આઈબ્રોન થઈ ગયું. તમારે કોને કોને દિવાળી આવી ગઈ છે ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. હવે કાલથી ઉખરશે ઝારા કચરા અને પછી નક્કી થાય કે અમારે બહાર જવાનું છે તો કેટલી હદે મને સારું થયું છે કે નહીં. 2 દિવસથી તો ઠીક છે, તબિયત સારી છે, બહુ વાંધો નથી આવતો, ખંજવાળને ઓછી પડી ગઈ છે દવાથી. પણ તો એ હજી કહે છે કે જોઈએ જ 2-3 દિવસ પછી ટિકિટનું કંઈક કરીએ, જો સારું થાય તો. નહીંતર પછી કંઈક વાહન લઈને વયા જાઉં. બહુ લાંબી સફર નહીં થાય તો ટૂંકી સફર પણ કરશું ખરી, ક્યાંક જાઉં તો ખરી, વેકેશન છે એટલે. તો મારી જેમ કેટલા દિવાળી આવી ગઈ છે એ ચોક્કસ કમેન્ટની અંદર કરજો. અને મારો વિચાર તમને કેવો લાગે છે ને એ ચોક્કસ કહેજો. કારણ કે માણસે બુદ્ધિ બધાની અલગ અલગ હોય. કોઈને ગમે એવું તમે ખરાબ કરો ને તો એ સારું દેખાતું હોય, ને તમે કોઈને ગમે એવું સારું હોય તો એ ખરાબ દેખાતું હોય. આપણી ગુજરાતી કહેવત છે કે સજ્જન છે ને, સજ્જન એ મરે ને ત્યાં સુધી એની સજ્જનતા ન છોડે, અને દુર્જન મરે ત્યાં સુધી એની દુર્જનતા ન છોડે. ઓલો બાઘો કહે ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અંદર, જેસી જિસકી સોચ, એમ હું પણ કહું કે જેસી જિસકી સોચ. તો આવજો બધાય, સીતારામ.